અમારા જે ઓરિજિનલ ટીચર છે અને આ ટીચર બન્યા છે એમાં બેમાં શું ફરક છે? બધું પૂરું થાય ને શિક્ષક દિનની ઉજવણી સોમવારે 5 વાગે આ 5 મિનિટ પ્રાર્થના સભા રાખી અને આપણે એમાં પ્રતિભાવ લેશું કે ભાઈ કયો શિક્ષક સારો હતો, કોણે કયો વિષય સારો ભણાયો, કઈ શું હતું, શું કાંઈ નવીનતા હતી, જે શિક્ષકો બને છે એ આ સાંભળી લઈએ કે સોમવારે તમે તમારા રૂમમાં કાંઈ નવીનતા લાવી શકો છો, તમારે કાંઈ કરવું છે. તમારા મગજમાં આટલા બધા ટીચર છે તો તમારા મગજમાં હશે જ કે કોઈ કે મારે મીનાબેન જેવું બનવું, કોઈ કે મારે જાગુબેન જેવું બનવું, કોઈ કે મારે જગુભાઈ જેવું બનવું. તો આજે અવલોકન કરજો જેને જી બનવું છે એ, અને મગજમાં રાખીને એવા સરસ સોમવાર ટીચર બનીને આવજો. તો જેના માનમાં આ આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ સર્વપલ્લી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક શિક્ષક હતા અને ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા, પણ એમને એમનું શિક્ષકપણું જાળવી રાખ્યું. એટલું બધું જાળવી રાખ્યું કે એની આ યાદમાં આપણે આ 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવીએ છીએ. તો આજે આપણે એનો જન્મદિવસ ઉજવીએ છીએ, બરાબર? હેપી